મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. જોઈને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે. મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાને મસાજ કરવા જતી અને હું બહારથી સાંભળતી તો તેની ચીસોનો અવાજ સંભળાતો હતો. એક દિવસ મેં જેઠાણીને પૂછ્યું તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તે મને કહેવા લાગી કે આ વાત તું કોઈને ના કહેતી અને રાતે મારી જગ્યાએ તું મસાજ કરવા જજે. જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો તેને દરવાજો બંધ કરેલો હતો. એને જેવી તેને લાઇટ કરી તો મારા હોશ ઉડી ગયા. મારું નામ મીના છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીત રિવાજ ખૂબ જ વિચિત્ર હતા. અહીંયા એવા કામ પણ કરવા પડતા કે જે આપણી સમજની બહાર હોય. મારા સાસરિયામાં મારી એક જેઠાણી, સસરા અને મારા પતિ આટલા જ રહેતા હતા. મારા જેઠ તો બહારના દેશમાં રહેતા હતા. મારા પતિનું નામ કાર્તિક હતું. મારા કાર્તિક સાથે પ્રેમ લગ્ન થયા હતા. મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી ન હતા, કારણ કે મારો પતિ ખૂબ જ બીમાર રહેતો હતો. મારા પપ્પાને એમ હતું કે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો. આટલા માટે એવો થઈ ગયો છે. હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું, પણ એવું થયું જ નહીં. મારા ઘરવાળાએ મારા પતિને કીધું કે તમારી પાસે માત્ર 7 જ દિવસ છે. આ 7 દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ, નકર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું. છતાં મારા પતિએ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા, પણ મારા ઘરેથી કોઈ ખુશ ન હતું. મને કીધું કે હવેથી તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે. કાર્તિકના પપ્પા તો લગ્નમાં ખુશીથી આવ્યા હતા. તેને અમારા લગ્ન બાબતે કંઈ વાંધો ન હતો. તેઓ હંમેશા એવું જ કહેતા કે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. મારા લગ્નમાં જ હું મારી જેઠાણીને મળી હતી. તેણે કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે. લગ્ન પછી મારો પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યો, કારણ કે અમારે ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી. ઘરે હું અને મારી જેઠાણી બે જ હતા. પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ હતી. જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી. તેના હાથમાં તેલનો એક વાટકો પણ હતો. મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી. તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી. હું વિચારમાં પડી ગઈ હતી. પછી તે રૂમમાંથી પાછી ન આવી. થોડા સમય પછી મારો પતિ કામથી આવ્યો. મેં તેનું ખાવાનું ગરમ કર્યું. પછી અમે બંનેએ સાથે ખાવાનું ખાધું, પણ તે મારી જેઠાણી હજી મારા સસરાના રૂમમાંથી બહાર નહોતી આવી. પછી હું સૂઈ ગઈ હતી. પછી સવારે મારી જેઠાણી, જેનું નામ નીતા હતું, મેં તેને પૂછ્યું કે તમે રાત્રે કેમ આટલી મોડી રાત સુધી જાગતા હતા? પણ તેણે કાંઈ સરખો જવાબ જ ન આપ્યો. પણ પછી એવું તો રોજ થતું રહેતું. મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી. હું પણ મોડી રાત સુધી જાગતી હતી, કારણ કે કાર્તિક રાત્રે મોડા કામ કરીને ઘરે આવતા હતા. પણ આ વાત મારા મગજમાંથી જાતી જ ન હતી. ત્યાં અચાનક મેં જે અવાજ સાંભળ્યો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે અવાજ મારી જેઠાણી નીતાનો જ અવાજ હતો. તે ધીરે ધીરે રડી રહી હોય તેવો અવાજ મને આવતો હતો. હું તો ચિંતામાં આવી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે. મને પહેલા એમ લાગ્યું કે તે મારો વહેમ હશે, પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી જ રડી રહી હતી. મને થયું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો, પણ કોઈએ ખોલ્યો નહીં. પછી મેં વિચાર્યું કે સવારે હવે નીતા સાથે જ વાત કરી લઈશ. તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી. ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા? તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો. નીતા સીધી વિચારમાં પડી ગઈ. તે મારી સામે કંઈ બોલી જ ન શકી. થોડી વાર ચૂપ રહીને તે બોલી કે સસરાને તેના પગમાં દુખતું હોય છે, આટલા માટે હું તેના પગે માલિશ કરવા ગઈ હતી. મેં કીધું હા, માલિશ કરવા ગયા હતા, કાંઈ વાંધો નહીં, પણ તેમાં દરવાજો બંધ કરવાની શું જરૂર હતી? હવે તે મારાથી નજર મેળવી શકતી ન હતી. મેં તેને કીધું કે તમે કાંઈ છુપાવતા તો નથી ને? તો તે કહેવા લાગી કે ના, એવું કાંઈ નથી, તમે ટેન્શન ના લો. પછી મેં તેના પર વધારે જોર ન આપ્યું, પણ મને લાગ્યું હતું કે દાળમાં કંઈક કાળું તો છે જ.
નીતાને જોઈને એવું લાગતું ન હતું કે તેનો પતિ બહારના દેશમાં રહેતો હશે, કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી. પછી મને વિચાર આવતો કે તે પોતાના માટે તૈયાર થતી હોય, પણ વિચિત્ર વાત એ હતી કે મેં તેને ક્યારેય પોતાના પરદેશી પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ. આ મને થોડું અજીબ લાગતું હતું. પછી મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાના રૂમમાં જતી હતી. મેં તેને પૂછ્યું તો તેને એ જ જવાબ આપ્યો કે સસરાને પગમાં દુખે છે. જ્યાં સુધી હું તેના પગ ના દબાવું ત્યાં સુધી તેને ઊંઘ નથી આવતી. પણ મને એ વિચાર આવતો હતો કે સસરા ના સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં જ કેમ રહેતી હશે? આખી રાત તો કંઈ પગ નહીં દબાવતી હોય. મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ હતી. એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી. તે મને અચાનક જોઈને ચોંકી ગઈ, પણ અહીંયા તો હું તેને જોઈને ચોંકી ગઈ હતી. મેં તેને કીધું કે તમે તો માંગ બનવાના છો, અને તમે મને કીધું પણ નહીં. મારું આવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ, અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ. જ્યાં સુધી 7 મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ. બધા એવું કહેતા હોય છે કે આવનારા બાળક ઉપર નજર લાગી જાય. પણ નીતાને જોતા એમ લાગી રહ્યું હતું કે તેને 7મો મહિનો જ ચાલતો હોય, કારણ કે તે સાવ ખુલતા કપડાં પહેરતી હતી. તેને જોઈને હવે એમ જ લાગી રહ્યું હતું કે તેનો 7મો 8મો મહિનો જ ચાલતો હશે. અને મારા જેઠ પણ 7 મહિના પહેલા જ અહીંયા આવ્યા હતા. તે પછી તેની સાથે આ લોકોએ કાંઈ વાત જ ના કરી. મને આ બધું કાંઈ સમજાતું ન હતું. આ ઘરમાં આવે મારે પણ 2 મહિના થઈ ગયા હતા. મારા સસરા પણ તેને આવી હાલતમાં મારી જેઠાણી પાસે એના પગ દબાવડાવતા હતા. બાકી આવા સમયમાં તેને આરામ કરવાની જરૂર હોય છે. પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા. મેં મારી જેઠાણી નીતાને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે. તમારે અત્યારે આની જરૂર છે. તો મારા સસરા મને કહેવા લાગ્યા કે મીના તું આ બધું શું બોલી રહી છે? નીતાની આવી હાલત વિશે તારે શું લેવા દેવા છે? મેં તેને કીધું કે તમે પ્રેગ્નેન્ટ છો, આટલા માટે હું કહું છું. તો તેને કીધું કે તને કોણે કીધું કે હું પ્રેગ્નેન્ટ છું? મારા પતિ હજી મને મળ્યા જ નથી. મારી જેઠાણીને મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જાણી જોઈને આવું ખોટું બોલી રહી હતી. મારા સસરાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો. તેને કીધું મીના તારી કંઈક ભૂલ થતી હશે, બાકી એવી કાંઈ વાત નથી. પણ મેં મારી આંખોથી જોયું હતું કે મારી જેઠાણી નીતા પ્રેગ્નેન્ટ જ છે. તે હંમેશા ઉદાસ જ રહેતી હતી. પછી મારા સસરાએ કીધું કે નીતા તારે તારા પિયરમાં જવું હતું ને, તો તું તૈયાર થઈ જા, હું તને ત્યાં મૂકી જાઉં. મારા જેઠ તો ઘરે હતા જ નહીં. એટલે નીતા ભાભીને કંઈક જવું હોય તો મારા સસરા જ તેને મૂકવા જતા. મારા સસરાની આવી વાત સાંભળીને મારી જેઠાણી ડરવા લાગી. તે આવી નજરે મારી સામું જોઈ રહી હતી. મને થયું કે આ દાળમાં કંઈક તો કાળું છે જ. હું ગમે તેમ કરીને આ રાજ જાણીને જ રહીશ કે આ બધું શું ચાલી રહ્યું છે. પછી મારા સસરા પણ મારી જેઠાણીને લઈને તેને પિયર મૂકવા ચાલ્યા ગયા. મારા પતિ કાર્તિક પણ ઓફિસે જતા રહ્યા, અને હું રહી ઘરે એકલી. પછી સાંજે મારી જેઠાણી નીતા પાછી ઘરે આવી તો તેને જોઈને મને લાગ્યું કે તે બહુ રડી હશે. તેની આંખ અને ગાલ પણ સોજેલા હતા. મેં તેને પૂછ્યું તો તેને કંઈ જવાબ જ ન આપ્યો. પછી મેં કાંઈ વધુ સવાલ ન કર્યા. મેં તેને કીધું કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો, હું ઘરનું કામ જોઈ લઈશ. મને થયું કે હવે આ રાજ તો મારે જાણીને જ રહેવું પડશે. થોડી વાર પછી મેં જોયું કે મારી જેઠાણી નીતા સૂઈ ગઈ હતી. મેં તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો. મેં વિચાર્યું કે આજે નીતાની જગ્યાએ આજે હું તેલનો કટોરો લઈને સસરાના રૂમમાં જઈશ, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. મને ડર પણ લાગી રહ્યો હતો કે કંઈક બીજું ના ઊભું થાય તો સારું. પછી મેં મારી જેઠાણીના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઇટ ચાલુ હતી. અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું,
કારણ કે મારી જેઠાણી પણ રૂમની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દેતી હતી, પણ મેં તો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. પછી હું મારા સસરાના બેડ પાસે ગઈ. ત્યાં તરત જ એણે મારો હાથ પકડી લીધો. તેને આટલો જોરથી હાથ પકડ્યો કે મને કંઈક થવા લાગ્યો, છતાં મેં સહન કરી લીધું. પછી મારા સસરાએ મારો હાથ મરડીને કીધું કે નીતા, જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારું મોઢું ના ખોલતી અને કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મારી પત્ની છો. જો કોઈકને ખબર પડશે કે તારા પેટમાં જે બાળક છે તે મારું છે તો હું તારો એવો હાલ કરીશ કે જેવો મેં બપોરે કર્યો હતો. આવું કહીને મારા સસરાએ મને જોરથી ધક્કો માર્યો. મારી પાસે આ એક જ મોકો હતો એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ. પાછળથી મારા સસરા નીતા નીતા કરીને બૂમો પાડતા રહી ગયા. મારા સસરાનું આવું રૂપ જોઈને હું પણ ડરી ગઈ હતી. પણ આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું હતું તે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. અર્થાત હું જેને મારી જેઠાણી સમજતી હતી તે તો મારી સાસુ નીકળી હતી. આ બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પણ મારી સાસુ ઉપર હવે આ અત્યાચાર થતો હતો જેને હું જોઈ શકતી જ ન હતી. મારે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું હતું. હું સીધી મારા પતિ કાર્તિકને ઉઠાડવા ગઈ. તે મને જોઈને બોલ્યા કે મીના, શું થયું છે તને? પછી હું તેનો હાથ પકડીને મારી સાસુ નીતાના રૂમમાં લઈ ગઈ. તે સૂઈ રહી હતી. મેં તેને જગાડી અને સીધી તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ. કાર્તિક અને નીતા મને જ જોઈ રહ્યા હતા. સસરાના રૂમમાં જઈને મેં લાઇટ ચાલુ કરી. તે અમને ત્રણને જોઈને ચોંકી ગયા. એમ કહેવા લાગ્યા કે તમે ત્રણેય મારા રૂમમાં કેમ આવ્યા? મેં કીધું, પપ્પાજી, હવે આ બધા નાટક બંધ કરો. મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે. હું તમને એક સારા માણસ સમજતી હતી અને તમે સાવ આવા નીકળ્યા. મારા સસરા મને કહેવા લાગ્યા, બેટા, આ તું શું બોલી રહી છે? પછી મેં મારી જેઠાણીને આગળ લાવીને કીધું, હવે બોલો. મેં કીધું, આ તો મારી જેઠાણી હતી ને. તો સાસુ કઈ રીતે? મારા મોઢેથી આવું સાંભળીને મારા સસરા, કાર્તિક અને નીતાનો ચહેરોનો રંગ બદલાઈ ગયો. નીતાએ મારા સસરાને કીધું, તમે મને કાંઈ ન કહેતા. મેં મીનાને કાંઈ નથી કીધું. પછી મેં કીધું, ના, હું જ તમારા રૂમમાં તેલ લઈને આવી હતી. તમે તમારી પત્ની ઉપર આવો અત્યાચાર કરો છો અને તેના પેટમાં બાળક પણ છે. ઉપરથી તમે એને મારો છો. શરમ આવવી જોઈએ તમને. મેં કીધું, તમે બધાએ આ વાત મારાથી કેમ છુપાવી? પછી કાર્તિકે મને કીધું, મીના, હવે તને બધી ખબર જ પડી ગઈ છે તો હું તને આજે કહી જ દઉં. આ નીતા અમારા ઘરે પહેલા કામ કરતી હતી ત્યારે મારી માંગ જીવતી જ હતી. તે નીતાને પોતાની દીકરીની જેમ જ સાચવતી હતી. પણ એકવાર નીતા ખૂબ જ રડી રહી હતી તો મારી માએ તેને કીધું કે બેટા, શું થયું છે? તો નેતાએ કીધું કે તમારા પતિએ મારી સાથે. બસ આ જ સાંભળીને મારી માનું અચાનક મોત થઈ ગયું. પહેલા તો તે બીમાર જ હતી, પણ આ વાતની ખબર તેને પડવાથી તેનું મોત થઈ ગયું હતું. મારી માએ મારા પપ્પાને કીધું હતું કે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું. પણ મારા પપ્પાની માફી માંગવાથી મારી માએ તેને કીધું કે તમે આ નીતા સાથે લગ્ન કરી લેજો એટલે હું તમને માફ કરી દઈશ. પછી મારા પપ્પાએ છુપી રીતે નીતા સાથે લગ્ન કરી લીધા. કોઈને ખબર ન હતી કે નીતા મારી માં છે. પછી મીના, આજે પણ તને એમ જ કીધું કે નીતા તારી જેઠાણી છે? મેં મારા સસરાની સામું જોયું અને તેની પાસે જઈને કીધું કે પપ્પા, તમે જે પણ કર્યું તે બધી ભૂલ હતી. પણ જો હવે આવું થશે તો યાદ રાખજો કે મારા સાસુના આત્માને શાંતિ નહીં મળે. પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે બેટા, અત્યાર સુધી તો હું સમાજથી ડરી રહ્યો હતો કે બધાને ખબર પડશે કે મેં એક કામવાળી સાથે લગ્ન કર્યા છે તો મારી શું ઇજ્જત. પણ બેટા, તે આજે મારી આંખ ખોલી દીધી. પછી તે નીતાનો હાથ પકડીને પાસે બેસાડીને તેના પગે પડી ગયા. પગે પડીને માફી માંગવા લાગ્યા. નીતા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું, છતાં તે કાંઈ ના કીધું. તું એક મહાન સ્ત્રી છે. બસ હવે એક મહાનતા મારા ઉપર પણ કરી દે. પછી નીતા બોલી કે તમે આવું ના બોલો. તમે તો મારા પતિ પરમેશ્વર છો. જો તમે માફી માંગો તે સારું ના લાગે. બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી એટલે મારા માટે બધું આવી ગયું.
મારા પતિ કાર્તિક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા. એક દિવસ સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં મારી ભાભીને રડતી જોઈ. તે મારા પલંગ પાસે ખરાબ રીતે બેઠી રડતી હતી. મેં મારા માતા પિતાને ક્યારેય જોયા ન હતા, કારણ કે મારા જન્મના 5 વર્ષ પછી તેઓ બંને કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી જ જ્યારે હું મારી ભાભીને રડતી જોતી ત્યારે મારું હૃદય હંમેશા દુઃખી થતું. પણ હું ઈચ્છવા છતાં પણ તેને ક્યારેય કશું પૂછી શકતી ન હતી. ભાભીને સવારમાં ઘણી વાર મેં રડતા જોયા હતા. થોડા સમય પહેલા મેં એકવાર મારી ભાભીને પૂછ્યું કે તે વહેલી સવારે ભાઈના રૂમમાંથી બહાર આવીને આટલું બધું કેમ રડે છે, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો અને મને ઠપકો આપ્યો. જ્યારે પણ ભાભી તેના રૂમમાંથી બહાર આવતી ત્યારે તેનો દેખાવ ખૂબ જ વિચિત્ર હતો. તેમના વિખરાયેલા વાળ અને જૂના કપડાં એક વિચિત્ર મજબૂરીની વાત કરતા હતા. થોડા વર્ષોથી આ સિલસિલો શરૂ હતો અને જેમ જેમ હું હોશમાં આવી રહી હતી, મારા માટે બધું વિચિત્ર બની રહ્યું હતું. મારો ભાઈ આખી રાત મારી ભાભી સાથે શું કરે છે, આ પ્રશ્ન મને બેચેન કરતો હતો. હું 17 વર્ષની હતી અને હવે મને ઘણી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાવા લાગી હતી. ભાભીનો રોતેલો ચહેરો જોઈને મને કોઈ મજબૂરીની ચેતવણી લાગતી. પણ નવાઈની વાત એ હતી કે ભાભી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી ત્યારે તે રડતી અને જ્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળતો ત્યારે તેના ચહેરા પર દિલદાર સ્મિત રહેતું અને તે કંઈક ને કંઈક ગીત ગાતા રહેતા, જેમ કે તે ખૂબ જ ખુશ છે. અને ભાભીની હાલત એવી હતી કે ભાઈના રૂમમાંથી બહાર નીકળી તે ફરીથી ભાઈની સામે આવવાથી પણ ડરતી હતી. તે ભાઈનો નાસ્તો પણ મારા હાથે તેના રૂમમાં મોકલી દેતી. ભાભી પોતાનો સમય રસોડામાં ઊભા રહીને વિતાવતા અથવા તો તે પોતાને બાથરૂમમાં બંધ કરી લેતી. તેની હાલત જોઈને મને ખૂબ જ અફસોસ થતો. હું 11મા ધોરણમાં ભણતી હતી અને ભાઈને નાસ્તો આપ્યા પછી હું મારી શાળા માટે ઘરેથી નીકળી જતી હતી. પણ આખો સમય ભાભીનો વિચાર મારા મનમાં ઘૂમતો રહેતો. મેં મારા ભાઈને ક્યારેય સવારમાં પરેશાન કે બેચેન જોયો ન હતો. તે હંમેશા ખૂબ જ ખુશીથી નાસ્તો કરવા બેસતો હતો અને તેનો ચહેરો ખૂબ જ ખુશ દેખાતો હતો. જ્યારે ભાભીને જોઈને લાગતું હતું કે તેમને ગમે ત્યારે કંઈ પણ થઈ જશે. હું મારી ભાભીને પૂછવા માંગતી હતી કે ભાઈ રાત્રે તેની સાથે શું કરે છે, જેના કારણે તેની આવી ખરાબ હાલત થાય છે. પણ ભાઈનો ઉલ્લેખ થતાં જ ભાભીના ચહેરા પર એક વિશેષ દેખાવ દેખાતો. ભાભી રોજ રાત્રે સૂવા માટે ભાઈના રૂમમાં જતી ન હતી, બલકે મારી સાથે સૂતી હતી. ક્યારેક ભાઈ તેને બળજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ જતા અને ભાભી ના પાડવાનો પ્રયત્ન કરતા, પણ ભાઈ ન માનતા. ભાઈના શબ્દોમાં પ્રેમની એવી ચાસણી હતી કે સાંભળનાર આશ્ચર્યચકિત થઈ જશે. પણ હું સારી રીતે જાણતી હતી કે ભાભીને રૂમમાં લઈ જઈને ભાઈ ચોક્કસપણે તેની સાથે કંઈક ખોટું કરી રહ્યા છે. કોઈ પણ છોકરી માટે બાજી છોકરીને રડતી અને પીડામાં જોવી ખૂબ જ મુશ્કેલ છે અને હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી. ન તો હું મારા અભ્યાસમાં જ ધ્યાન આપી શકતી હતી કે ન તો મને ઘરકામ કરવામાં રસ હતો. મારું દિલ ઈચ્છતું કે હું કોઈક રીતે મારી ભાભીને મારા ભાઈના રૂમમાં જવા ન દઉં, પણ હું મારા ભાઈને કોઈ પણ રીતે ના પાડી શકતી નહીં. મારી સામે ભાઈ ભાભી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો હતો. ઘરનું વાતાવરણ મને એટલું પરેશાન કરતું હતું કે હું પરીક્ષામાં ખરાબ રીતે નાપાસ થઈ હતી. મેં મારા ભાઈ અને ભાભીને પરિણામ દેખાડ્યું ન હતું, પરંતુ મારા મિત્રોને આશ્ચર્ય થયું, કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તે મને વારંવાર પૂછવા લાગી કે મારું ધ્યાન ક્યાં છે. મેં તેને ભાભી અને ભાઈ વિશે જણાવ્યું. તે કહેવા લાગી, તારો ભાઈ અંગ્રેજી ફિલ્મો જોતો નથી ને? સોનાલીએ અચાનક આ પ્રશ્ન પૂછ્યો તો હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગી. આજી વાતમાં ફિલ્મનો હેતુ શું હતો તે મારી સામે જુદી જ નજરે જોઈ રહી હતી અને હું સમજી શકતી ન હતી કે તે શું બોલી રહી છે. તેને વિષય બદલવાનો પ્રયત્ન કર્યો પણ મારી સોય તેના કહેવા પર અટકી ગઈ. છેવટે સોનાલીએ આવું શા માટે પૂછ્યું. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારા ભાઈ અને શિવમ કાકા મારી ભાભીની બાજુમાં બેઠા હતા. તે બપોરે અમારા ઘરે આવતા હતા. નાનપણથી જ ભાભી અને શિવમ કાકા મિત્ર હતા.
ભાભીએ જણાવ્યું હતું કે બંને બાળપણમાં સાથે રહેતા હતા. પછી શિવમ કાકા વિદેશ ગયા અને ભાભીના લગ્ન ભાઈ સાથે થયા. ભાભીના લગ્નને 15 વર્ષ થઈ ગયા હતા. પહેલા બધું ઠીક હતું કે કદાચ હું નાની અને મૂર્ખ હતી, પણ થોડા સમય પછી હું ભાભીની હાલત સારી રીતે સમજવા લાગી. હું જાણતી હતી કે મારો ભાઈ સારો માણસ નથી, તે મારી ભાભીની પરેશાનીઓનું કારણ છે અને આના કારણે મારા દિલમાં મારા ભાઈ પ્રત્યે દુશ્મની ઊભી થઈ હતી. મારી ભાભી અને શિવમ કાકા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. તે 1 વર્ષ પહેલા જ ભારત પરત ફર્યો હતા અને તે ભાભીને મળવા અવારનવાર આવતા હતા, પણ ભાભીને એનું આવવું ગમતું નહીં. શિવમ કાકા ના ગયા પછી ભાભી મને વારંવાર કહેતા કે તારા ભાઈને ખબર પડશે કે શિવમ અહીં મળવા આવે છે તો બહુ ખરાબ થશે. હું મારી ભાભીને આશ્વાસન આપતી કે મારા ભાઈને કેવી રીતે ખબર પડશે. ભાઈ સવારે કામ પર જાય છે અને રાત્રે જ ઘરે આવે છે. મને શિવમ કાકા બહુ પસંદ હતા. તે હંમેશા આવીને ભાભીનો મૂડ સારો બનાવી દેતા. તેઓ મારા માટે ખૂબ જ સારી સામગ્રી પણ લાવતા. ભાઈની આવક એટલી ઓછી હતી કે જીવવું મુશ્કેલ હતું. રાતે મેં મારી અને ભાભી માટે સૂવાની વ્યવસ્થા કરી અને અમે સૂતા. થોડી વાર પછી ભાઈ મારા રૂમમાં આવ્યો અને ભાભીને તેની સાથે આવવા કહ્યું. ત્યારે ભાભીએ દબીબી અવાજમાં ના પાડી. મેં મારી આંખો ખોલી નહીં, કારણ કે મારે સાંભળવું હતું કે ભાઈ ભાભીને શું કહે છે. ચાલ ને નીતા, હું તને જરાય પરેશાન નહીં કરું. ભાઈનો અવાજ મારા કાને પહોંચ્યો જે પ્રેમની મીઠાશથી ભરેલો હતો. મારે નથી જવું તમારી સાથે, તમે દર વખતે આવું જ કહો છો. ભાભીએ ફરી એકવાર ના પાડી. તમારે વિચારવું જોઈએ. હવે તમારી બહેન યુવાન છે, તેને પણ પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તમે આની કાળજી લેતા. ભાભીએ ભાઈને ધીમેથી જવાબ આપ્યો, પણ ભાઈએ જબરદસ્તીથી ભાભીનો હાથ પકડીને પોતાની સાથે લઈ ગયો. હું વિચિત્ર રીતે નર્વસ અનુભવવા લાગી. ખબર નહીં ભાઈ ભાભી સાથે શું કરતા હતા. થોડા કલાકો વીતી ગયા પણ ભાભી પાછા નહોતા આવ્યા. હું પાણી પીવા માટે રૂમમાંથી નીકળી અને રસોડામાં ગઈ. થોડી વાર પછી ભાભી મારી પાછળ આવ્યા. મેં મારી ભાભી પર ઊંડી નજર નાખી, જેના વાળ વિખરાયેલા હતા. ભાભીના કપડાં પણ ફાટેલા હતા. આ જોઈ મને આઘાત લાગ્યો. ભાભીને મારી નજર સમજાઈ ગઈ હતી. તેને ઝડપથી દુપટ્ટો વીંટવાનું શરૂ કર્યું. ભાભીએ સવારે મારી સામે જ સાજો સૂટ પહેર્યો હતો, પણ પછી અચાનક ભાભીનો સૂટ કેવી રીતે ફાટી ગયો. ભાભી મને પૂછી રહી હતી કે હું આટલી મોડી રાત્રે કેમ જાગી રહી છું. મેં ખોટું બહાનું કાઢ્યું કે હું પણ ઉઠીને પાણી પીવા આવી છું. ભાભી મારી સાથે મારા રૂમમાં પાછા આવ્યા સૂવા માટે. મેં આંખો બંધ કરી, પણ ભાભીના રડવાનો અવાજ મને સંભળાતો હતો. મારું હૃદય ઈચ્છતું હતું કે હું ઉઠીને મારી ભાભીને સાંત્વના આપું અને મારા મનમાં આવતા તમામ પ્રશ્નો વ્યક્ત કરું, પણ હું મારી જગ્યાએ પડી રહી. ભાઈ સવારે એમ તૈયાર થઈને રૂમની બહાર આવ્યા, જાણે કોઈ હીરો હોય. ભાઈ હંમેશા ખુશ રહેતો, હંમેશા હસતો, હંમેશા સારા માણસની જેમ પોશાક પહેરીને કામ પર જતો. મેં નાસ્તો મારા ભાઈ સામે રાખ્યો અને શાળાએ ગઈ. આખો દિવસ શાળામાં પણ મારું મન મારી ભાભીના ફાટેલા સૂટ પર કેન્દ્રિત હતું. શાળાએથી પરત ફરતા મને શિવમ કાકા મળ્યા. મને જોતાની સાથે જ તેણે મને તેની કારમાં બેસાડી અને હું પણ વિચાર્યા વગર તેની કારમાં બેસી ગઈ. તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, મને કહો કે શું વાત છે, તું આટલી પરેશાન કેમ છે. હું એટલી વજી ભાવુક થઈ ગઈ હતી કે મેં શિવમ કાકાને બધી વાત કહી. મારી વાત સાંભળીને શિવમ કાકા કહેવા લાગ્યા કે તને ખ્યાલ છે કે તારો ભાઈ સારો માણસ નથી, તો તું તારી ભાભીને તારા ભાઈ પાસેથી કેમ મુક્ત નથી કરાવતી. કયા સુધી તમે બંને તેની જુલમની ચક્કીમાં પીસતા જ રહેશો. શિવમ કાકાએ જે સલાહ આપી તે સાંભળીને હું ચોંકી ગઈ. હું મારા ભાઈને છોડવાનું વિચારી પણ શકતી ન હતી. ભાઈએ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે બોલ્યા પણ ન હતા, તો પછી હું મારા ભાઈને જાલિમ કેવી રીતે કહી શકું. ભાઈ અને ભાભી વચ્ચે બંધ દરવાજા પાછળ શું થાય છે તેની મને ખબર પણ ન હતી. શિવમ કાકાની વાત સાંભળીને હું વિચારોના દરિયામાં ડૂબી ગઈ. ઘણું વિચાર્યા પછી પણ મને કંઈ એવું યાદ ન આવ્યું કે હું મારા ભાઈને જાલિમ વ્યક્તિ કહું, પણ મારી ભાભીની તડપ અને આંસુ મારા ભાઈને જાલિમ વ્યક્તિ સાબિત કરતા હતા.
શિવમ કાકા મને શાળાએથી ઘરે લઈ આવ્યા અને પોતે પણ અંદર આવ્યા. ભાભી અમને બંનેને જોઈને ખુશ થઈ ગયા. અમારા માટે તરત જ જમવાનું કાઢ્યું, પણ હું ખૂબ થાકેલી હતી. આથી હું સૂવા માટે મારા રૂમમાં આવી અને શિવમ કાકા ભાભી પાસે બેસી રહ્યા. મને ઊંઘ ન આવી, તેથી હું ઘણા સમય સુધી શિવમ કાકાના શબ્દો વિશે વિચારતી રહી. ભાભીને ભાઈના રૂમમાં ગયાને ઘણા દિવસો થઈ ગયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ભાભી મારી સાથે મારા રૂમમાં સૂતી હતી. જ્યારે ભાભી મારી સાથે રહેતી ત્યારે તે એકદમ સારી અને બેફિકર હોતી. ઘણા દિવસો પછી ભાઈ ભાભીને રૂમમાં લઈ ગયા અને હું આખી રાત બેચેનીમાં ટળવળતી રહી. ભાભી જ્યારે સવારે ભાઈના રૂમમાંથી બહાર આવી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી. મેં ભાભીને પૂછ્યું કે તમને શું થયું છે? તો તે કહેવા લાગી, નાની નાની વાતો પર ધ્યાન ન આપો અને પૂરા દિલથી અભ્યાસ કરો. જો રિઝલ્ટ સારું ન આવ્યું તો તમારો ભાઈ તેની પણ મને જવાબદાર ગણશે. અને ભાભીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને ભાઈ માટે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ અને ફરીથી રસોડામાંથી બહાર ન આવી. ભાભીને નાસ્તો આપીને હું ભાઈ પાસે ગઈ. મેં તેને નાસ્તો આપ્યો ત્યારે ભાઈએ મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું. ભાઈના શબ્દોમાં એટલી મીઠાશ હતી કે હું તેના સાચા રૂપ વિશે કંઈ સમજી શકતી ન હતી. મેં મારા ભાઈને કહ્યું કે હું મારી ભાભી વિના સૂઈ શકતી નથી, તો તમે તેને ન બોલાવો. મારી વાત સાંભળીને ભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, હું તો ક્યારેક જ તારી ભાભીને રૂમમાં બોલાવું છું. તારી ભાભી પર મારો પણ અધિકાર છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. મારા ભાઈની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું, કારણ કે હું દરરોજ તેનો પ્રેમ જોતી હતી, પરંતુ હું મારા ભાઈને કંઈ કહેવાનું વિચારી પણ ન શકતી. તેથી હું ચૂપચાપ શાળાએ ગઈ. આજે ભણાવતી વખતે ટીચરે અમને સમજાવ્યું હતું કે આપણે ક્યારેય કોઈ નિર્ણય સંપૂર્ણ સમજ્યા વિના ન લેવો જોઈએ. અડધા સત્ય હંમેશા ખૂબ જ ખતરનાક હોય છે, જે વ્યક્તિને બરબાદ કરે છે. હવે શિક્ષકના શબ્દોએ મારા મનમાં બીજો વિચાર અપાવ્યો. મેં વિચાર્યું કે હું મારા ભાઈ વિશે સંપૂર્ણ સત્ય જાણી લઈશ અને પછી હું મારી ભાભીને મારા ભાઈ પાસેથી મુક્ત કરાવીશ. શિવમ કાકાએ મને વચન આપ્યું હતું કે તેઓ મને દરેક સમયે મદદ કરવા તૈયાર રહેશે. મારી ભાભી બિલકુલ મારા જેવી જ હતી. હું 17 વર્ષની હતી, પણ ઊંચાઈમાં મારી ભાભી જેવી જ હતી. આગલી રાત્રે મેં મારી ભાભીને ઊંઘની ગોળીઓ આપીને સુડાવી દીધી અને મારી ભાભીનો દુપટ્ટો ઓઢી અને મારા ભાઈના રૂમમાં ગઈ. ભાઈના રૂમમાં એક નાનો બલ્બ સળગી રહ્યો હતો. અંધારાને કારણે મારા ભાઈએ મને મારી ભાભી સમજી લીધી અને કહેવા લાગ્યો કે હું નસીબદાર છું કે નીતા તું મારા રૂમમાં આવી. આટલું કહીને ભાઈ મારી નજીક આવીને બેઠો. ભાઈની બાજુમાં બેઠતા જ મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મને ખબર ન હતી કે તેનાથી આગળ મારી સાથે શું થવાનું છે, પણ આજે હું આખું સત્ય જાણવા માંગતી હતી. ભાઈ બહુ પ્રેમથી કહેવા લાગ્યા, નીતા છોટી યુવાન થઈ રહી છે. આટલું કહીને તું મારાથી એટલી દૂર થઈ ગઈ છે કે મારે તને જબરદસ્તી મારા રૂમમાં બોલાવવી પડી છે. મારા પણ તારા પર કેટલાક અધિકારો છે. હું સંમત છું કે અમારી બહેન યુવાન થઈ રહી છે, પણ એ એટલી નાની નથી કે તેને ખરાબ લાગે કે ભાઈ ભાભી એક રૂમમાં સાથે રહે છે. આખો દિવસ કામ કરીને તું થાકી જાય છે. હવે શાંતિથી સૂઈ જા. તને મારી નજીક જોઈને મને આનંદ થાય છે. અંધારાને કારણે ભાઈ મારો ચહેરો જોઈ શક્યા નહીં અને ભાઈએ જ મને તેના ઓશિકા પર સુડાવી દીધી અને હળવાશથી હું વાત કરવા લાગ્યો. તે કહેતો હતો કે તેણે તેની કમાણીમાંથી થોડી બચત કરી છે, જેનાથી તે મારા લગ્ન કરશે. તે પછી મારા ભાઈએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. તે કહેતા હતા કે હું જાણું છું કે શિવમે ફરી એકવાર અમારા ઘરનો રસ્તો જોઈ લીધો છે, પણ નીતા હું તને કહી દઉં કે તે વ્યક્તિ સારો નથી, કે તેનો ઈરાદો પણ સારો નથી. તેણે એકવાર તને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે અમારા ઘરમાં એક યુવાન બહેન પણ છે. તેથી જ ધ્યાન રાખજે. હજુ ભાઈને ખબર ન હતી કે હું ભાભી નહીં પણ તેની બહેન છું અને થોડીવાર પછી ભાઈ સૂઈ ગયો. હું લાંબો સમય ભાઈ પાસે બેઠી હતી, પણ ભાઈ બહુ ગાઢ ઊંઘમાં હતા. પછી હું ચૂપચાપ ઊભી થઈ અને રૂમની બહાર નીકળી ગઈ. ભાઈએ એવું કંઈ કર્યું ન હતું જેનાથી હું કંઈ સમજી શકું. ભાઈ બહુ આરામથી બોલ્યા, તો પછી ભાભી આવું કેમ કરે છે?
હવે હું મારા હૃદયમાં શિવમ કાકા અને ભાભી વિશે વિચારવા લાગી. આગળ સવારે ભાઈ હંમેશની જેમ હતો. તેનો ચહેરો ભાભી સાથે રાત વિતાવ્યા પછી જેવો હતો તેવો હતો. હું શાંતિથી ભાઈનો ચહેરો જોતી હતી, પણ મને મારા ભાઈના રવૈયામાં કોઈ ફેરફાર દેખાયો નહીં. હું શાળા પરથી પાછી આવી ત્યારે શિવમ કાકાની કાર ઘરની બહાર પાર્ક કરેલી હતી. હું હંમેશા નમસ્તે કરીને ઘરે આવતી હતી, પરંતુ આજે હું ચોરની જેમ ચૂપચાપ ઘરમાં પ્રવેશી. ભાભી અને શિવમ કાકા મારા રૂમમાં સાથે બેસીને વાતો કરતા હતા. મેં મારા કાનથી જે પણ સાંભળ્યું એ સાંભળીને હું ચોંકી ગઈ.